સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરામાં માંજલપુર ખાતે ઓલ ઇન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશિપના વિજેતાઓનું ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો, જે વિજેતા ખેલાડીઓને મેડલ્સ અને પ્રમાણપત્રો આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ચીફ ટેકનિકલ ડાયરેક્ટર જયેશ ધાયબર, ડાયરેક્ટર હેતલ ધાયબર અને સિનિયર કોચ અક્ષય શર્મા ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને સમર્થ પંચાલ અને આયુષ જાદવને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું। ચેમ્પિયનશિપ દ્વારા રમત ગમત સાથે આત્મરક્ષા, ડિસિપ્લિન અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। જે વડોદરા માંજલપુર ખાતે ખેલાડીઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં વિજેતાઓને મેડલ્સ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા। ચીફ ટેકનિકલ ડાયરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા, જે સમર્થ પંચાલ આયુષ જાદવને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જે કરાટે, આત્મરક્ષા, ડિસિપ્લિન, આત્મવિશ્વાસ અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। હું 4 વર્ષથી જય શિતોર્યુ કરાટે ફેડરેશનમાં પ્રેક્ટિસ કરી રહી છું। હું અહીંયા ઇન્ટરનેશનલ, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ અને નેશનલ લેવલ પર ટુર્નામેન્ટ્સ રમી છું। ઇન્ટરનેશનલમાં હું હમણાં જ દુબઈ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ રમીને આવી છું। ત્યાં આગળ અમને એક ટ્રોફી પણ મળી છે। તો હું એ કહેવા માંગુ છું કે કરાટે એ એકદમ સારી વસ્તુ છે અને અત્યારે એ શીખવું જ જોઈએ। એ સારું હોય આપણા સેલ્ફ ડિફેન્સ માટે। હું જ્યારે 9-10 યર્સની હતી ને ત્યારે મને એ થયું હતું કે હું કરાટે કરું। સમગ્ર ભારતમાં અને ગુજરાત રાજ્યમાં આપણા વડોદરા સિટીમાં સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 25મી ઓલ ઇન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું। જે સંદર્ભે વડોદરાની અને ગુજરાતની નામાંકિત સંસ્થાઓ જય શિતોર્યુ કરાટે ફેડરેશન, વર્લ્ડ વાડરયુ કરાટે ફેડરેશન અને શોતોકન ઇન્ટરનેશનલ કરાટે ફેડરેશન દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણે કહેવાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું એક સપના છે, એક ભારત શ્રેષ્ઠ ભારત અને મજબૂત ભારત। બાળકોને મોબાઈલ અને ઇન્ટરનેટમાંથી બહાર કાઢીને કોઈક એવી રમત આપણે રમાડવી જોઈએ, જેથી કરીને બાળકો એકદમ ફિટ રહે, જેનાથી આપણે કહી શકીએ કે સ્વસ્થ મસ્તક, સ્વસ્થ શરીર અને રાષ્ટ્રને એક અનુશાસક નાગરિક મળે। જો આપણે બાળકોને નાનપણથી જ એવી પ્રવૃત્તિમાં કેળવીએ કે મોબાઈલ અને લેપટોપ ને ટીવી દુનિયા છોડીને ફક્ત ને ફક્ત શિક્ષણ અને આ સ્પોર્ટ્સ, આ ગેમમાં ધ્યાન આપે અને ભાગ આપે, જેથી કરીને આવનારી પેઢી સક્ષમ બને, મજબૂત બને, એક મજબૂત ભારતનું સંગઠન થાય। એ સંદર્ભમાં આજે વડોદરા ખાતે જે ઓલ ઇન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં સમગ્ર ભારતમાંથી 14 થી 15 રાજ્યોએ ભાગ લીધો હતો અને કુલ 1200 ખેલાડીઓએ પોતાનું પરફોર્મન્સ કર્યું હતું। આ સ્પર્ધાનો મુખ્ય હેતુ કે બાળકો અને પ્લેયર્સ ગુજરાતના રાજ્ય વતી ભારતને ભવિષ્યમાં આવનારી રમતો, જે ઓલિમ્પિક ગેમ્સ છે, વર્લ્ડ ગેમ્સ છે, એમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે અને ગુજરાત હંમેશા મોખરે રહ્યું છે એમાં। અને હું આભાર માનીશ આપણા ગુજરાતના સમગ્ર વાલીઓનો કે સૌથી વધુ સંખ્યા અમારા કરાટે સ્પોર્ટ્સ ફિલ્ડમાં ખરેખર આ વખત વધી રહી છે। લાખોની સંખ્યામાં બાળકો કરાટે શીખી રહ્યા છે। તો આ સ્પર્ધામાં જે કંઈ બી વિજેતા થયા છે ખેલાડીઓ, તેમને હું કોટી અભિનંદન આપું છું અને આવનારી ટુર્નામેન્ટોમાં આવી જ રીતે પરફોર્મન્સ કરે અને એવોર્ડ પ્રાપ્ત કરે એવી શુભેચ્છા। જય